નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાંઈ ગ્રુપ ન્યૂઝ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના વોર્ડ નંબર 4માં કોંગ્રેસ પક્ષના સુધરાઈ સભ્ય પ્રભાબેન નરેશકુમાર વલસાડિયા તાજેતરમાં જ સ્થાનિક રૈન બસેરા એટલે કે આશ્રય સ્થાનની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓએ રહેતા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો સાથે વાતચીત કરી હતી અને તેમની પરિસ્થિતિ અત્યંત દયનીય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને કહ્યું હતું કે રૈન બસેરામાં સાફ સફાઈ નામે મીંડું છે. તેવો આક્ષેપ પણ તેમને લગાવ્યો હતો. તો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાણીનો પ્રમાણ ખૂબ મોટો વ્યય થઈ રહ્યો છે, એટલે કે પીવાનું પાણીનો પણ વ્યય થઈ રહ્યો છે. એટલે ગંભીર આક્ષેપો લાગ્યા હતા. ત્યારે અમે નવસારી લાઈવ પણ ત્યાં તપાસ કરી હતી અને જોયું હતું કે ત્યાં ખરેખર માકણો છે, સૂવા માટે બેડ છે, પણ ઉપર ગાદલા નથી. તો બીજી બાજુ પીવાનું પાણી, ચોખ્ખું પાણી જે છે તે વ્યય થઈ રહ્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક બેદરકારી જોવા મળી રહી હતી. અને રૈન બસેરામાં જે લોકો રહે છે તેમને એક જ ટાઈમ જમવાનું આપવામાં, એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના એ વિસ્તારના સુધરાઈ સભ્ય એવા પ્રભાબેન વલસાડિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજે રૈન બસેરામાં વિઝિટ કરતા જાણવા મળ્યું કે અહીંયા પાણીનો ખૂબ જ વ્યય થઈ રહેલો છે, વગાડ થતો છે અને કોઈ પણ સુવિધા નથી. સાફ સફાઈના નામે મીંડું છે અને જ્યારે આજે 2-3 મહિનાથી લિફ્ટ પણ બંધ છે. હેન્ડીકેપ લોકો બી અહીંયા આવીને રહેતા છે. તે લોકો માટે શું? પછી તે બિચારા નીચે જ બેસી રહી ને મચ્છર માકડનો ખૂબ જ ઉપદ્રવ છે. એક ભાઈના તો આખા શરીરે ફૂટી નીકળેલું છે. બે માકડ કરડીને એનું શરીર આખું પેલું ખરજવા જેવું થઈ ગયેલું છે. ત્યારે મારે એનું એમ કહેવું છે કે દર અઠવાડિયે એ લોકો માટે મેડિકલ સહાય પણ પ્રોવાઈડ કરવું જોઈએ. અને મોટા મોટા બજેટ જ્યારે ફાળવો છે, દર મહિના 80,000 જેવું એમ કે વહીવટી ખર્ચ આપવામાં આવે છે. વહીવટી ખર્ચમાં કેટલા કર્મચારીઓ છે, કેટલા પગાર એ લોકોને આપવામાં આવે છે. એક ભાઈએ કીધું 5,000 પગાર આપવામાં આવે છે. ચાલો 5,000 પગાર તો કેટલી વ્યક્તિ 80,000 આવી જાય? તો તે બધું એક જાણવાનો વિષય છે. અને તમે શું આપી રહેલા છો એ લોકોને? એક ટાઈમનો જમવાનું આપ્યું તેના પૂરતું નથી. એ લોકો માટે જે માંદા છે, ચાલીને કશે જઈ નથી શકતા. ખાસ કરીને ભિક્ષુક લોકો એમ કે ભિક્ષુક લોકોને એમ કે તમે અમે રાખતા છે. રૈન બસેરા ભિક્ષુક લોકો માટે જ બનાવવામાં, પણ એ લોકો જ્યારે ચાલીને માંગીને ખાઈ નથી શકતા ત્યારે ભોજનની વ્યવસ્થા એ લોકોની હોવી જોઈએ. વધારે નહીં તો બપોરે ને રાત્રે એ લોકોને જમવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. મેડિકલ સહાય હોવા જોઈએ. અને જેમ લિફ્ટની વ્યવસ્થા છે પણ 3 મહિનાથી કેમ બંધ છે તે પણ જાણવાનું રહ્યું. અને મોટા મોટા બજેટ જ્યારે ફાળવામાં આવેલું છે તે ખરી રીતે જોવા જાય તો આ લોકોને પર ખર્ચો થવો જોઈએ. અને કેવી રીતે ખર્ચો થતા છે? 80,000 રૂપિયા અને કર્મચારી તો એક જ મને જોવા મળ્યા, પણ તે બી જાણવાનું વિષય છે કે આ 80,000 રૂપિયાના કરી શું રહેલા છે, એ એક વિષય છે. પ્રભાબેને ગંભીર આરોપો લગાવ્યા છે અને સાથે જ એક તેમણે કહ્યું છે કે અહીંયા સુવિધાના નામે મીંડું છે, લિફ્ટો બંધ છે. જે અપંગ લોકો હોય, જે દિવ્યાંગ લોકો હોય, તે લોકો કઈ રીતે ઉપર નીચે આવી શકે, તો લિફ્ટ છેલ્લા 3-4 મહિનાથી જે બંધ છે તે ચાલુ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અને સાથે સાથે જે એ લોકોને મેડિકલ સહાય એટલે કે મેડિકલ ચેકઅપ દરેકનો કરવામાં આવે તેવી પણ માંગ કરવાની છે. માકડના કારણે એક વ્યક્તિનો હાથ કેવો થઈ ગયો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો. એટલે કહેવામાં આવે કે જે ગરીબ લોકો ત્યાં રહે છે, એટલે કે જે આશ્રય સ્થાન બનાવ્યું છે રૈન બસેરા, તેમાં રહેતા લોકોની પરિસ્થિતિ દયનીય છે. ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે અને દર વર્ષે તેના માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે સમયની માંગ છે. આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ ન્યૂઝ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.